સુરતમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને લઈને હવે પોલીસ એક્શનમાં આવ્યું છે। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા મોબાઈલ સ્નેચિંગની ડેમો કાર્યવાહી કરી પોલીસ સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ સ્નેચિંગના બનાવોને અટકાવવા ખાસ ડેમો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પાસે જ મોબાઈલ સ્નેચિંગના બનાવો કરાવી બતાવવામાં આવ્યા હતા। આરોપીઓ કેવી રીતે પળવારમાં મોબાઈલ છીનવી ફરાર થઈ જાય છે તેનું પ્રેક્ટિકલ ડેમો પણ કરવામાં આવ્યું હતું। શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટાફ વધુ સતર્ક બને તે હેતુથી આ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા સ્ટાફને આવી ઘટનાઓમાં ઝડપી પ્રતિસાદ અને આરોપીઓને ઝડપવા માટેની ટેકનિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ નાગરિકોને પણ જાહેરમાં મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા અને સુરક્ષા જાળવવા અપીલ કરવામાં આવી હતી। પોલીસનું માનવું છે કે લોકોની જાગૃતિ અને સતર્કતા દ્વારા આવા ગુનાઓમાં ઘટાડો લાવી શકાય છે। તમારા દ્વારા મોબાઈલ સ્કેચિંગ કરવામાં શું છે? સ્નેચિંગ મારા દ્વારા અને પોલીસની ટીમ દ્વારા સ્નેચિંગ અમે એ અનુસંધાને કરેલ છે કે જ્યારે અમે પેટ્રોલિંગમાં હોઈએ છીએ, ફૂડ પેટ્રોલિંગમાં, રૂટીન પેટ્રોલિંગમાં, ત્યારે અમને જોવામાં આવે છે કે લોકો અલગ અલગ રીતે એટલે કાનની નીચે દબાવીને મોબાઈલ ચાલુ હોય છે, ચાલુ રસ્તા ઉપર મોબાઈલ ખુલ્લો રાખીને આ રીતે નીકળે, બિલકુલ મતલબ અલગ અલગ રીતે બેદરકારીથી રસ્તા ઉપર નીકળતા હોય છે। એની આસપાસ શું થઈ રહ્યું છે એને ખ્યાલ નથી હોતો। અને સ્નેચરો જે છે એ જેમ વિડીયોમાં બતાવ્યું, આપણે ડેમોમાં બતાવ્યું એ રીતે ઇઝીલી એના મોબાઈલ સ્નેચ કરીને જતા રહે છે। એટલે એ આને લોકોને અવેરનેસ આવે। બીજું કે ખાસ અમારું કે મીડિયાના માધ્યમથી એ પણ લોકોને કહે કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારા મોબાઈલ જે છે એને હોલ્ડ એ રીતે કરો કે આસપાસ બધા કોઈ સ્નેચ કરીને લઈ ના જાય। ઉપરાંત તમે આ ડેમો દરમિયાન એ પણ જોયું કે જ્યારે સ્નેચ કરીને જે પોલીસ જે છે કે સ્નેચરના સ્વાંગમાં હતી અને લઈ જાય છે તો આસપાસવાળા ન તો કોઈ નોટિસ કરે છે, બાજુમાંથી નીકળતા માણસ કોઈ નોટિસ બી નથી કરતા અને એને મદદ કરવાનો પણ પ્રયત્ન નથી કરતા। એટલે જનતાને અમારે એ પણ અપીલ છે ક્યારેક આવો કંઈ બનાવ બને તો એના વ્હીકલના નંબર લઈ લે, એની પાછળ થોડો પીછો કરવાનો પ્રયત્ન પણ કરે। જ્યારે બે ચાર લોકો છે તો એ રીતે તો આવી અવેરનેસ અને થોડીક સાવચેતી રાખીએ તો આ સ્નેચરોને છે ને કોઈ ચાન્સ ન મળે અને આ સ્નેચિંગથી આપણે બચી શકીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।